ઉપવાસમાં આવો નરમ ઘીથી ભરપૂર રાજગરાનો શીરો બનાવવો હોય તો આ વિડિયો છેલ્લે સુધી જરૂર જોતા રહેજો. જય શ્રી કૃષ્ણ, જય વાઘેશ્વરીમાં મમ્મી કિચનમાં તમારું સ્વાગત છે. આપણે આજે રાજગરાના લોટનો શીરો બનાવવાના છીએ. તે પરફેક્ટ માપ સાથે બનાવવાના છીએ અને ખાંડનો પણ બનાવી શકાય અને ગોળનો પણ બનાવી શકાય. હું બનાવું છું ગોળનો. હવે પહેલા સૌપ્રથમ આ ગોળ લીધો છે, આ રાજગરાનો લોટ લીધો છે વાટલી ભરીને, આ એલચી જાયફળ પાવડર છે, આ કિસમિસ છે, કાજુ બદામ અને દ્રાક્ષ છે અને આ ઘી લીધું છે. હવે સૌપ્રથમ આપણે પાણી ઉકાળવા મૂકી દઈએ. આપણે આમાં પાણી એડ કરી દઈએ. લોટ પાલા જેવું પાણી મેળવ્યું છે મેં. આપણો ગોળ ઓગળી જાય ત્યાં સુધી આપણે પાણી ગરમ કરી નાખીએ. અને ઉકાળવાનું નથી, આપણો ગોળ ઓગળી જાય ત્યાં સુધી નથી. એક ચમચો ભરીને મોટું ઘી લીધું છે, અડધી વાટકી, અંદાજે અડધી વાટકી. પછી જોઈએ એમાં આપણે એડ કરશું ઘી. ગોળ ઓગળી ગયો છે એકદમ. હવે આપણે આ હેઠું ઉતારી નાખીએ. હવે આપણે લોયું મૂકી દઈએ એના સ્ટીલનું લોયું. હવે ઘી સેજ આપણું ગરમ થાય પછી આપણે લોટ એડ કરીએ. મમ્મીઝ કિચન 4930 ને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને તમારા ફ્રેન્ડ એન્ડ ફેમિલી સાથે જરૂર શેર કરો. થેન્ક યુ. થઈ ગયું છે. હવે આપણે લોટ એડ કરી દઈએ. આને એકદમ ધીમા ગેસે શેકવાનો, ફાસ્ટ ગેસ નહીં રાખવાનો. આપણે બદામી કલર જેવો શેક થાય એટલે આપણે લોટ આપણો શેકાઈ ગયો કહેવાય. આ જો છૂટો પડવા માંડ્યો છે એકદમ. આને ધીમા ગેસે જ કરવાનો, ફાસ્ટ ગેસ નહીં રાખવાનો. જો એકદમ હલકો થઈ ગયો. જો આપણો તાવ છે ઝડપી એકદમ ફરવા માંડે છે અને જાળી જાળી પણ પડવા માંડી. જો લોટ શેકાવા માંડ્યો ને થોડો એમ સુગંધ આવવા માંડી છે, પણ તોય આપણે હજી થોડીક વાર છે. તે બદામી કલર જેવો થવો જોઈએ. આપણો લોટ કાચો રહે તો ચીકણો શીરો લાગે. ચીકણો શીરો ન લાગવો જોઈએ બિલકુલ. જો બદામી કલર ચેન્જ થઈ ગયો. જો કલર તમે પહેલા નાખ્યો તો મેં ત્યારે એકદમ સફેદ હતો. જો આ બદામી કલર થઈ ગયો ને એટલે હવે આપણો લોટ શેકાઈ ગયો કહેવાય. હવે આપણે આમાં ગોળનું પાણી એડ કરી દઈએ. આ પાણી છે એ આપણે ગળી નાખી. કંઈક કસ્ટર્ડ કે એવું કંઈક હોય ને તો ગળી જાય અંદર. એકદમ કઠણ થવા માંડ્યો ને હવે આપણે કાજુ બદામ ને ઈ પણ એડ કરી દઈએ. એલચી જાયફળ પાવડર પણ એડ કરી દઈએ. શીરો સરસ થઈ ગયો. જો ગેસ બંધ કરી દઈએ. આપણો શીરો તૈયાર થઈ ગયો. એક વાટકી લોટ લીધો તો એમાં કેટલો બધો બન્યો અને અડધી વાટકી ઘી.
હવે આપણે શીરો તૈયાર થઈ ગયો છે ફરાળી લોટનો, રાજગરાના લોટનો. કાજુ, બદામ, પિસ્તા એને ડેકોરેશન કર્યું છે. જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટ કરીને જણાવજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમારી રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને આવી જ સ્વાદિષ્ટ રેસીપી માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.